એક સાથે 10 ગરબા તમે વિચારતા હોય કે પરેશભાઈ એક સાથે 10 ગરબા શું કરવા? તમારે તો 2 જ દીકરીઓ છે, આની પાછળનું કંઈક રહસ્ય છે ને રહસ્ય હું છે ને એ હું હમણાં તમને કહી, પણ એ પહેલા તમે મને કમેન્ટ કરીને કહેજો કે આ સત્ય છે કે અફવા છે, બરાબર? અમારી 2 દીકરીઓ હતી અને દીકરો નતો, તો મને એવી કોમેન્ટ આવી હતી કે નવરાત્રીમાં તમને કોઈ ગરબો આપે ને તમે ગરબો લઈ આવો અને તેની સેવા પૂજા 9 દિવસ કરો તો તમારા ઘરે ફાઇનલી દીકરાનો જન્મ થાય. એટલે આજે મારા ઘરે દીકરાનો જન્મ થયો છે. જો આ ગરબો મેં લીધો તો એને એવું કીધું તું કે તમારા ઘેર જો માતાજી દીકરો દે તો તમારે 9 ગરબા વેચવા પડશે. એટલે મારા દીકરાને ઘેર ભગવાને દીકરો દીધો માતાજીએ, હવે મારે 9 ગરબા વેચવાના છે. નો લે ભવાની માં તો મૂક્યાવાના. અને આ બધી છે ને ભાઈ શ્રદ્ધાનો વિશ્વાસ છે. જો તમને શ્રદ્ધા હોય અને વિશ્વાસ હોય ને તો વસ્તુ થાય. અમે એમ નથી કહેતા કે તમે આ ગરબા લ્યો, બરાબર? જો તમારા ગરબા જોતા હોય તો મને કમેન્ટ કરજો, હું આપી, બાકી માતાજીના મંદિરે મૂકતા આવશું. હવે આ માન્યતા પહેલેથી હાઈલી આવે, સાચી છે ખોટી છે, માનવું ન માનવું એ તમારી ઉપર છે, બરાબર? હું તમને કંઈ ફોર્સ કરતો નથી. અમે તો માન્યું ને અમારા ઘર તો માતાજીએ દીકરો દીધું છે. હવે હું કરું એ તમારે વિચારવાનું છે. જય માતાજી.